જય હિન્દ જય ભારત મિત્રો, હું આપનો હાર્દિક મારુડા. એક પ્રભુજી છે મિત્રો, તમે આગળ પણ એ પ્રભુજીને જોયેલા જ છે અને બહુ ખરાબ હાલતમાં છે મિત્રો. એમને મિત્રો ઘર પણ છે, 2 માળનું છે મિત્રો, નથી એવું નથી, નિરાધાર નથી, પણ એમની આગળ પાછળ મિત્રો કોઈ નથી, કારણ કે ઘણા ટાઈમથી બહુ ખરાબ હાલતમાં ફરે છે. એમનું મગજ મિત્રો બહુ તેજ છે, આપને મારી પણ લે છે ને ગાળો પણ આપે છે, પણ મિત્રો આપણે ખોટું નથી લગાડવાનું, કંઈ વાંધો નહીં, કારણ કે ત્યારે એમની ગાળો આપે છે આપણે, કારણ કે એમનું મગજ અત્યારે એક્સેપ્ટ છે, એકદમ સ્થિર નથી, એના કારણે એવું કરતા હોય એમની. કંઈ વાંધો નહીં, એમનું અત્યારે આપણે નાનું બાળક હોય એવું જ સમજવું પડે મિત્રો, કારણ કે એમનું મગજ અસ્થિર છે, એના કારણે એ બધું કરતા હોઈએ. પણ જ્યારે એ નવડે ધોળે અમને ફ્રેશ કરી નાખીને મિત્રો, ત્યારે એમને એટલી મજા આવતી હોય છે કે ન પૂછો વાત. તો આવો અમારી સાથે મિત્રો, હું તમને બતાવું એ પ્રભુજી. તારા ખિલાફ ફરિયાદ કરી, પોલીસ સ્ટેશન જઈ તારા ખિલાફ ફરિયાદ કરી. ફરિયાદ કરવી છે ને, કાર્ય કરી લેજો અત્યારે આપણે આવવાનું. કેટલા દિવસથી આવ્યા નથી? તું કોઈ થોડોક મારો બાપ છો, મારી શું તકલીફ થઈ તને ખબર હે? તું ભગવાન છો? હા ભગવાન છે. અત્યારે નહીં લો. ઓછી પણ થઈ ગઈ કેવું ફરિયાદ કરી. કેટલા દિવસથી તમે આવ્યા? હજી એવી લખી મૂકી છે કે આ મારી ખોટા કાવતરા કરે. તો તું હલવાઈ કઈ ગઈ. વાંધો નહીં, કાલે આપી. રહેવા દે જેવી કરતા. હલકો આગો જા. સીધા બે આવડો રિક્ષામાં. તમે તમારી મદદ કરવા આવ્યા. નથી આયા. મારે બધા મઠમાં માગવા દઈએ. હા? મઠની માગી શું? બરોબર. કયું મને એક ઈતા ઘર પાઈ રહી માં કાઢી પાય. કઈ વાંધો નહીં, એમાંય અમે તમારી હારે આવીએ. હારે દુનિયા કહી દઈશ ને તું મારી માફી માંગીશ. અત્યારે માગી લો. હું કોઈની ખરાબ નથી ઈચ્છતો ને તું લબેલ બન કે રોયો. તમે કેટલા દિવસથી આવ્યા? એ શું તને મારી કીધું? વાત સાંભળો તમે, પછી તમે બોલો. અડધી કલાકમાં તમને નહીં ધોઈ મસ્તીના કપડાં પહેરીને અહીં મૂકી દો. મારી લો, મારી લો, મારી લો, હજી મારી લો. માં છું. અરે હાથ હલફો ને. તારું નામ શું મને નક્કી છે? પોલીસ સ્ટેશન જવું એટલે મારે તને ખબર છે? ખબર ભાઈ પગમાં શું તકલીફ હરાયો હોય હાથમાં પ્લેટું હોય બરોબર. આપણે જો નાવાનું છે. એક વસ્તુ સાંભળી લે, હા બોલો. તારે એને મન નહીં બોલાવવાનો. અંદર આવો. સમજી ગયો ને? હવે કાલથી નહીં બોલાવું. એટલે એવું ફરિયાદ કરી. હલફો ને. તારું નામ શું મને નક્કી છે? પોલીસ સ્ટેશન જવું. મિત્રો, પ્રભુજીને આપણે સમજાવીને અત્યારે હળવદ શણેશ્વર તળાવે નાહવા માટે લઈ આવ્યા છીએ. મિત્રો, આ પ્રભુજીએ ઘણું બધું ગાયડું પણ દીધી છે આપને, અને મારવા પણ દોડ્યા છે, પણ કંઈ વાંધો નહીં મિત્રો. આપણા વડીલ પ્રભુજી અને હળવદમાં ઘણા ટાઈમથી બહુ ખરાબ હાલતમાં હતા, નાયા પણ નથી અને ખાધું પણ નથી. એમનું મિત્રો હળવદમાં ઘર નથી એવું નથી, મકાન છે, 2 માળનો બંગલો છે, પણ મિત્રો આમની આગળ પાછળ કોઈ નથી, અને ભગવાનના કરવું ને થોડીક એમની માનસિક સ્થિતિ અસ્થિર છે, એના કારણે આવી રીતે ફરે છે. પણ કંઈ વાંધો નહીં મિત્રો, આપણે એમને મદદ કરવાની છે, અને તમે પણ ખોટું ન લગાડતા, કારણ કે મને એમને માર્યું છે અને ગાયડું દીધી, પણ કંઈ વાંધો નહીં, એ મારા વડીલ છે મિત્રો, આપણે એવું ખોટું લગાડવાનું જ નથી. શું નામ તમારું? મને ખુદને જ ખબર. અત્યારે મારે ટેન્શનમાં એટલો હોય મને નથી ખબર. કંઈ વાંધો નહીં, એમની પ્રભુજી મિત્રો અત્યારે ટેન્શનમાં છે, પણ શું ટેન્શન છે એ આપણે જાણી અને એ ટેન્શનનો આપણે નિકાલ કરીશું. શું તમે હાલતમાં ફરે, પણ મિત્રો એનું કંઈક કારણ છે. આ પ્રભુજીની હળવદમાં દુકાન છે મિત્રો, પણ એમની નામ નથી આપી શકતા. એમની દુકાન મિત્રો કબજે કરી લીધી છે, કારણ કે આમની આગળ પાછળ તો કોઈ છે નહીં મિત્રો, એટલે આમની શું કરી શકે. એના કારણે આમનું માનસિક સ્થિતિ એકદમ અસ્થિર છે, અને એના કારણે આવરી મિત્રો ફરે, કારણ કે ઘણા એવા ટેન્શન છે મિત્રો, એના કારણે આપણું મગજ જેને કહેવામાં આવે કે માનસિક સ્થિતિ ખરાબ થઈ જતી હોય છે. ખાલી તમે આમાં બોલો, હું તમારું કઢાઈ દઉં, બસ પછી મારું જે થવું હોય એ થાય.
ધીમા કરવા દુકાન આપી હતી ભાડે દેવાની. બરોબર. તમારું નામ શું? બરોબર. તમારી દુકાન છે ને એમને કબજે કરી એવું છે ને? હા. બરોબર. તમારું નામ જણાવો. મિત્રો એમને તમે જોઈ શકતા હશો કે એમની દુકાન છે મિત્રો બહુ સારી એવી કિંમતની છે અને 10,000 રૂપિયા ભાડું પણ આવે છે. પણ કોઈક એવા નરાધમ છે મિત્રો જેનું એમની નામ પણ બોલ્યા હતા, એમની દુકાન પચાવી પાડી મિત્રો. આપણે એમને ગમે એમ કરીને દુકાન કઢાવવાની છે. અને મિત્રો આવા જેને માનસિક સ્થિતિ ખરાબ હોય એવાને તો આપણે મદદ કરવી જોઈએ. જો તમે આવા માણસોનું લઈ લો તો ક્યારે સુખી થઈશો. એટલે આપણે બધી ટ્રાય કરશું અને એમને રિક્વેસ્ટ કરશું કે આ દુકાન આ પ્રભુજીને છે આપી દો ને. આમને મિત્રો 10,000 એમનું ભાડું આવે તો 10,000 મિત્રો આમની બધું નવડાવી નાખો તું જોતો ખરો. મિત્રો તમે જોઈ શકતા હશો કે આ ગણેશભાઈ આપણે બહુ સારી સેવા કરે છે અને અમારી સાથે જોડાના. શું કહીશું ગણેશભાઈ? આગળ પછી હું ધંધા લાગ્યો બધું વિડીયોમાં આવશે હો, બધા જોવો તો બોલો જો બોલવામાં ધ્યાન રાખે. ઘડી બંધ કરી દે ને પૂરા પાણી છોકરાનું કહ્યું તારે બંધ કરી નાખ. નીનું પાણી જાય છે. જાય સલામ ચડીશું થાય પાણી નાખજો પાણી બસ અરે તું ઘડી કરી દો ને બન વાંધો આપણે જા ખરખો હો, મસ્ત દેવાન નહીં નાખો. હવે બાસ ન આવે મને વાતની જરૂર છે તો ઉપડી જાય ઉતરી જાય. પેલા ચા પીવા જાવ ને. બધું મળી જાય બીડીમ ચા બે વસ્તુ નાખવાની. જમવાનું મળી જાય. કમ્પ્લીટ થઈ ગયા છે. જો હવે મજા આવી જો તમારી ભેગું લેવાનું. કામ નહીં તમે. તમે જોઈ શકતા હશો કે આ પ્રભુજીને મિત્રો આપણે નવડાવી ધોવડાવીને એકદમ ફ્રેશ કરી દીધા છે. એમનું મગજ એકદમ એક શેપ હતું કારણ કે ઘણા ટાઈમથી તો એમને મિત્રો નાયા નહોતા, પણ હવે એમને એટલી મજા આવશે કે ન પૂછો વાત. ઘણા તોફાન કર્યા છે આ પ્રભુજીએ, નાવા આવતાય નહોતા અને મને માર્યું, ગાળો દીધી ઘણી, પણ કંઈ વાંધો નહીં. અત્યારે એમને આમ એકદમ મજા આવી અને એમના મોઢેથી જ એમ કહી છે કે ના હવે મને મજા આવી, તમારે બીજી વાર પણ નવડાવી દેજો. ના પ્રભુજીનું મિત્રો હળવદમાં મકાન છે પણ આગળ પાછળ કોઈ નથી, એના કારણે એમનું મેન્ટલી અત્યારે બહુ હેસ્ટેપ. તો આવો મિત્રો પ્રભુજી સાથે થોડી વાત કરી. મજા આવી ને તમને નાયા તો? હવે બોલો, હવે તમને મજા આવી ને? સાચું હવે તમને સમજાણું કારણ કે અમે તમારી મદદ કરવા આવ્યા હતા. આ રિક્ષાવાળો ભાઈ અમારે હજી ઓલી મદદ કરાવી જ દેવાની છે તમારી, સમજ્યા? તમારી જે તમને તકલીફ છે ને એ અમારે દૂર કરવાની. અમારું ભલે ગમે એ થાય, બરોબર? તમને તમારી દુકાન અમારી પાસે અપાવો. એ